તો ફ્રેન્ડ્સ, આ રામદેવ પીર મંદિર વાળો જે રોડ છે, જે કેનાલ આવે છે, એની બાજુમાં પારિજાત રેસિડેન્સી છે. તેની સામે એક બેને પાણીપુરીનું સ્ટાર્ટઅપ કરેલું 5 દિવસ પહેલાં. તો આપણે એમની વિડીયો શૂટ કરેલી, 3000 વ્યૂ પણ એમના નીકળ્યા છે. સારું એવું એમનું સ્ટાર્ટઅપ છે. ને પહેલાં રેગ્યુલર પાણી જ રાખતા હતા, તો એમણે લસણનું પાણી, દહીં પૂરી, ચીઝ પૂરી, સેવ પૂરી બધું સ્ટાર્ટઅપ કર્યું છે. તો આવો મિત્રો અને એકવાર ચાખી જુઓ ફરી બી લસણનું પાણી અને ચીઝ પૂરી ખાવાનું ભૂલતા નહીં. પીઝા જેવો સ્વાદ આવે છે. તો શું નામ છે મેમ તમારું? હેતલબેન શર્મા. હેતલબેન, તમે કોમલબેનની પાણીપુરી ખાધી, એમાં લસણનું પાણી એડ કર્યું છે. હા. 4 દિવસ પહેલા 5 દિવસ પહેલા તો એમનું પાણી તમને લસણનું કેવું લાગે? ના, લસણનું પાણી બી સારું છે, ગળ્યું પાણી બી સારું છે અને રેગ્યુલર પાણી બી સારું છે અને પકોડી બી ફ્રેશ છે. આ વ્યુઅર્સ તમે શું કહેવા માંગો? અમારા જે યુટ્યુબમાં આ જોવો છે અમારી વિડીયો, એને તમે અમારા જે વ્યુઅર્સ છે એને તમે શું કહેવા માંગો? બસ એવું જ કહેવા માંગુ કે ટેસ્ટ સારો છે તો બધા અહીંયા આવવું જોઈએ. સ્ટાર્ટઅપ કરવામાં તો પછી પાછા પડતા જ નથી. એમને તો અઠવાડિયા પહેલા જ સ્ટાર્ટઅપ કર્યું છે. આપણી પહેલી વિડીયોમાં 3000 વ્યૂ બી એમને થઈ ગયા છે. અને એમને પહેલા તો રેગ્યુલર પાણી હતું સ્વામિનારાયણ. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. તો ફ્રેન્ડ્સ, આજે અમે લસણનું પાણી પણ ચાલુ કર્યું છે. લસણનું પાણી પણ જોરદાર છે. ઘરનું પાણી એટલું જોવાનું નહીં ને શુદ્ધ અને સાત્વિકતા પણ હોય છે. એ ચોખ્ખાઈમાં પણ નંબર 1 છે. તો લસણનું પાણી પણ જો તમે સ્વામિનારાયણ ધર્મ ના પાડતા હોય તો લસણનું પાણી પણ એકવાર ટેસ્ટ કરો, એમાં પણ તમને મજા આવશે.